सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ ॐ ॐ ગઈકાલે આપણે પ્રથમ અધ્યાય તૃતીય વલ્લીનો 8મો મંત્ર જોયેલો. એમાં જેવું મેં કહ્યું હતું એવું જ શંકરાચાર્યજી બી કહે છે કે આ ઉપર જોયું એના કરતા વિરુદ્ધ સમજવાનું છે. એટલે કે અવિજ્ઞાનવાન સારથી અને વિજ્ઞાનવાન સારથી, અમનસ્ક અને સમનસ્ક, અશુચિ શુચિ, એવો જેમાં ફેરફાર છે એનું ફળ પણ એટલું જ જુદું છે. એટલે કે અવિજ્ઞાનવાન એટલે અવિચારશીલ એવો જે સારથી છે એ તે અક્ષર પદને પ્રાપ્ત કરતો નથી. એટલે કે એ અક્ષર પદ સુધી પેલા જીવાત્માને લઈ જઈ શકતો નથી. એને એના સાધ્ય સુધી એ પહોંચાડી શકતો નથી. એનાથી ઊંધું ત્યાં થાય છે કે સંસારમાં જ એમની સ્થિતિ રહે છે, એ સંસારને જ પામે છે. અને સંસાર એટલે જ રાગ દ્વેષ મોહ, સંસાર એટલે જ જન્મ મરણનું ચક્ર, સંસાર એટલે જ સુખ દુઃખનો અનુભવ, અને સંસાર એટલે જ પૂજ્ય સ્વામીજી કહેતા હતા મિશ્રા. આપણે બધા કેવા છે? મિશ્રા. મિશ્રા એટલે સુખ દુઃખનું મિશ્રણ જ્યાં છે એવા આપણે છીએ. તો આ સંસાર છે. અને જે વિજ્ઞાનવાન છે એ કેવો છે? સ તું તત્પદમ આપનોતિ, એ તત્ અક્ષરમ પદમ આપનોતિ પ્રાપ્નોતિ, એ અક્ષર પદ સુધી એ જીવાત્માને લઈ જઈ શકે છે. કારણ કે જવાનું છે કોને? જીવાત્માને. ગઈકાલે જોયું તું આપણે કે અજહત લક્ષણાથી અહીંયા સમજવાનું છે. કારણ કે બુદ્ધિએ કે મને કઈ પ્રાપ્ત કરવાનું નથી. પ્રાપ્ત કરવાનું છે કે પ્રાપ્ત નથી થતું, બંને જીવાત્માનું છે. અને એટલે સફેદ દોડે છે એમાં ઘોડો ઉમેરવું પડે. સફેદ પણ રાખવાનું, દોડે છે પણ રાખવાનું, અને ઘોડો ઉમેરવું પડે. એમ અહીંયા પણ વિવેકવાન બુદ્ધિની પણ જરૂર છે, અને શુદ્ધ એકાગ્ર એવા મનની પણ જરૂર છે, સંયમિત ઇન્દ્રિયોની પણ જરૂર છે. પણ એ બધા જ જો યોગ્ય સ્થિતિમાં હોય તો આ ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકાય. અને એટલે ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આપણા વ્યવહારનું જ્ઞાન ત્યાં કામ આવતું નથી. વ્યવહારમાં તો જે પણ જગ્યાએ જવાનું હોય તે દેશ રૂપી અંતરથી દૂર હોય છે, કાળ રૂપી અંતરથી દૂર હોય છે, વસ્તુ રૂપી અંતર એમાં હોય છે. જ્યારે આ
આ સ્વરૂપની પ્રાપ્તિ છે એ તો ખરેખર સિદ્ધ વસ્તુ છે, પ્રાપ્ત વસ્તુ છે. માત્ર જાણવાનું છે કે મારી દ્રષ્ટિ, મારું મન અયોગ્ય જગ્યાએ ગૂંચવાઈ ગયેલું, એટલે મને એના દર્શન નથી થતા. મન બધું આ જે ઇન્દ્રિયોના વ્યાપાર છે એ વ્યાપારમાં ગળાડૂબ છે, અને એટલે એને આ સ્વરૂપના દર્શન થઈ શકતા નથી. એટલે માત્ર મનને એક જગ્યાએથી ઉઠાવી અને બીજી જગ્યાએ મૂકવાનું છે. કેવી રીતે મુકાય સહેલાઈથી? તો જેવી રીતે શોભનાધ્યાસ દ્વારા આપણે વિષયોની પાછળ પડી જઈએ છીએ. એને પાછળ શું છે? શોભનાધ્યાસ. આ વિષય સરસ છે, આ સરસ છે, આ મને આનંદ આપશે, આ મને સુખ આપશે, આ મને સલામતી આપશે, આ તો ખરેખર મેળવવા જેવું જ છે. અનેક લોકો પાસે નથી અને મારી પાસે આવશે, વગેરે વગેરે. શોભનાધ્યાસ છે. ત્યાં આ અધ્યાસ એટલે જ ખોટી સમજ. એ સુખ આપશે, એ સલામતી આપશે, એ સમજ જ ખોટી છે. બસ શોભનાધ્યાસમાંથી દોષ દર્શનમાં આ મનને લઈ જવાનું છે. ક્યાં દોષ દર્શન કરવાનું છે? વિષયોમાં. વિષયોમાં દોષ દર્શન કરવાનું છે કે આ વિષય એ તો મને આટલા આટલા નુકસાન પહોંચાડનાર છે, એટલે એનાથી જે ફાયદો થાય એના કરતા નુકસાન વધારે છે. એ વ્યાપાર કરવા જેવો નથી. એમ એમ કરતા કરતા સ્થૂળ સૂક્ષ્મની બાકી કરતા કરતા નેતિ નેતિ કરતા કરતા, પણ કેવી રીતે નેતિ કરવાનું છે? દોષ દર્શનથી. અને એટલે આપણે એક વાક્યમાં જોયેલું કે શું જોયું તું આપણે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ સત્ય છે જ, પણ બ્રહ્મ સત્યની માં સ્થિતિ ત્યારે થશે જ્યારે આ જગતને મિથ્યા માની લઈએ, મિથ્યા જાણીએ. અને મિથ્યામાં શું કામ હાથ નાખવાનો છે? નાના હતા ત્યારે ઠીક છે, પેલા જાદુગરના જાદુ જોવા જતા હતા અને આનંદ લાગતો હતો. હવે આપણે બુદ્ધિથી મેચ્યોર થઈ ગયા છીએ અને ખબર છે કે જાદુગર જે કંઈ બતાવે છે તે ખોટું જ છે, તો એ જોવા જવાની ક્યાં જરૂર છે? એવી બુદ્ધિ હવે પ્રાપ્ત થઈ હોય એટલે જેને કહેવાય મેચ્યોરિટી, એ પ્રાપ્ત થઈ હોય વિચાર કરતા કરતા. એટલે કે વ્યવહાર કરતા કરતા વારંવાર દાઝ્યા હોઈએ અને શાસ્ત્ર અધ્યયન કરતા કરતા વારંવાર સાંભળ્યું હોય કે આ દુનિયા તો દજાડે એવી જ છે, પણ મારું સ્વરૂપ અત્યંત આનંદદાયક છે. બીજું કોઈ આનંદ એના તોલે આવી શકે એમ જ નથી. એ જે ફળ આપી શકે એમ છે, એનાથી તો કાયમ માટેની નિરાશ થઈ જવાની છે. એક દિવસની, એક વખતની નહીં, કાયમ માટે આ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવાશે. અને જે કાયમી લાભ આપે એના માટે તાત્કાલિક લાભ જે છે એ છોડવાના હોય છે.
પેલો બાળક કેટલું શાંતિથી સારી રીતે સમજે છે. 12મા ધોરણમાં છે, જેઈઈ ની એક્ઝામ આપે છે, નીટની એક્ઝામ આપે છે, કેટલી સારી રીતે સમજે છે કે આ પરીક્ષા એ મારા જીવનમાં જે સફળતા મારે મેળવવાની છે એનો પાયો છે. અને આ વચ્ચે વચ્ચે પાર્ટીમાં જવાની, મૂવી જોવા જવાની, હોટલમાં જવાની, એ એ જે આનંદ છે એ ટેમ્પરરી છે. તો ટેમ્પરરી ની પસંદગી કરવું કે પરમેનન્ટની પસંદગી કરવું, એવું એ ત્યારે વિચારે છે અને કહે છે આખા ઘરના બધાને કે તમે જાઓ, મારે વાંચવાનું છે. કેમ? કઈ પણ ત્યાગ કર્યા વગર કોઈ ઉત્કૃષ્ટની પ્રાપ્તિ થતી નથી. અને સ્થૂળ ત્યાગ નથી અહીંયા, આ સૂક્ષ્મ ત્યાગ છે. મારા ભોગતાપણાનો ત્યાગ છે. હું ભોગતા જ ના રહું તો મને રોટલો મળે કે ગુલાબજાંબુ મળે શું ફેર પડે? હું ભોગતા જ નથી. તો પછી એક આ યંત્રને માટે જે પોષણ યુક્ત હોય એ આપી દઈ અને આપણા મનને આપણે રિલીવ કરી દઈએ, એને છૂટું કરી દઈએ. એના માટે બહુ વિચારવાનું નથી. વિચારવા જેવા અનેક ઘણા વિષયો છે. એમ જ્યારે નક્કી કરીએ ત્યારે તત્પદમ આપનોતી, એવો જે સારથી છે, એવી જે વિવેકવાન બુદ્ધિ છે, એ બુદ્ધિ એ આત્મ પ્રાપ્તિના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી શકે. અને એટલે યસ્માત તેના વડે શું થાય? ભૂયો ભૂયો ન જાયતે, એ વારંવાર જન્મતો નથી. એટલે કે એને હવે મરણના ચક્રમાં રહેવાનું નથી. હવે ભાષ્ય વાંચી લઈએ. યસ્તુ યહતુ દ્વિતીયો, આ બીજો કોણ? વિજ્ઞાનવાન. બીજો એટલે કોણ? વિજ્ઞાનવાન. કારણ કે પહેલો કોણ હતો? અવિજ્ઞાનવાન. આ બીજો વિજ્ઞાનવાન. વિજ્ઞાનવત સારથી ઉપેતો રથી. હવે આપણી બુદ્ધિ ઉપર શંકરાચાર્યજી કઈ છોડતા નથી. એ કે છે સારથીના ઉપાધિથી જેનો ઉલ્લેખ થાય છે એ રથી. બરાબર? સારથીએ ક્યાંય પહોંચવાનું નથી, રથીએ પહોંચવાનું છે. એટલે ત્યાં કે છે રથી. વિદ્વાન ઇતિ એતત, એ વિદ્વાન એ કેવો છે? તો કે છે યુક્ત મનઃ, એ યુક્ત મનસ્ક છે. એ એકાગ્ર દ્રઢ મન વાળો છે. અને તે સહ તત એવ સદા શુચિ, એ તત એવ ત્યારે જ સદા શુચિ, એ કેવો છે? પવિત્ર છે, એ શુદ્ધ છે. સહ એટલે કોણ? યોગ્ય, સુસંસ્કૃત, નિયંત્રિત મન અને ઇન્દ્રિયો વાળો જે છે તે. કોણ? જે યોગ્ય, વિચારવાન, સુસંસ્કૃત, નિયંત્રિત બુદ્ધિ, મન, ઇન્દ્રિયો વાળો જે છે એ. અને આ બધા સહકારી સાધનો છે, આ બધાની જરૂર છે. અને ત્યાર પછી મુખ્ય સાધનો કયા છે? શ્રવણ અને મનન, અથવા શ્રવણ, મનન અને નિધિધ્યાસન. તો શ્રવણ, મનન અને નિધિધ્યાસન પણ એટલે કે
યોગ્ય મન બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરી અને શ્રવણ મનન કરવાનું છે. કારણ કે સાધન તો આપણે બહુ સરસ બનાવી દીધું, પણ સાધન સરસ બનાવવાથી કઈ કામ નથી થતું. એ સાધનનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. અને એ યોગ્ય ઉપયોગ કરવા માટે શું કરવું પડે કે ગુરુજીના પાસે જઈ અને શાસ્ત્ર શ્રવણ કરી અને જ્યાં જ્યાં શંકા લાગે ત્યાં મનન કરી, એટલે કે શાસ્ત્રની ગુરુજીની મદદથી પ્રશ્નો પૂછીને ત્યાં પોતાના શંકાનું સમાધાન કરી અને પછી સ્વરૂપ નિર્ણય કરી અને સ્વરૂપ નિર્ણયની નો અભ્યાસ કરવા માટે, બ્રહ્માભ્યાસ કરવા માટે નિધિધ્યાસન કરવાનું છે. બ્રહ્માભ્યાસ સરસ શબ્દ છે, એટલે વારંવાર એને વાપરવાનો, જે આપણા બુદ્ધિમાં ગોઠવાઈ જાય. એટલે બ્રહ્માભ્યાસ કરી અને નિધિધ્યાસન કરવાનું છે. અને એ નિધિધ્યાસન વડે આ સ્વરૂપમાં સ્થિતિ થાય. એટલે જેમ શાસ્ત્રમાં ઉદાહરણ આવે છે કે શાસ્ત્રમાં ઉદાહરણ આવે છે કે પેલો 10મો છોકરો, એ 10મો છોકરો ક્યાંય ખોવાઈ ગયો નથી. 10મો છોકરો ક્યાંય ખોવાઈ ગયો નથી. એ નદીમાં ડૂબી ગયો નથી. એને કોઈ જંગલી પ્રાણી એ ફાડી ખાધો નથી. એ રસ્તો ભૂલી જઈ અને બીજી જગ્યાએ જતો રહ્યો નથી. પણ મારી ગણતરીમાં ભૂલ થાય છે. 1 2 3 4 5 6 7 8 9 જે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે એને હું ગણું છું, અને જે સ્વાનુભૂતિ રૂપ છે એ હું ભૂલી જાઉં છું. જે સ્વાનુભૂતિ છે, હું છું એવું કોઈએ ક્યાંય કશે પૂછવું પડે છે? કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે ઊંઘમાંથી બરાબર ઉઠાડી દીધા હોય તમને તોય તે હું છું એવું પૂછવું પડે છે? ના. જે સ્વાનુભૂતિ રૂપ છે, એ સ્વાનુભૂતિ રૂપ હુંને જે ભૂલી જાય છે, એવો 9 જે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે એ જુએ છે, એને ગણે છે, અને 10મો ખોવાઈ ગયો એનાથી એ વ્યથિત થઈ જાય છે. પણ ખરેખર 10મો ખોવાયો નથી. ત્વમ દશમઃ, તું જ 10મો છે. એવું જ્યારે શાસ્ત્ર, જ્યારે કોઈક વડીલ પૂજ્ય વ્યક્તિ, હિતૈષી, જે આપણા હિતૈષી છે, એ આપણને કહે છે કે ત્વમ દશમઃ, ત્યારે કે છે હા બરાબર બરાબર, મને તો હું ભૂલી જ ગયેલો. આમ આ સ્વરૂપને આપણે ભૂલી જઈએ છીએ. સ્વરૂપ ક્યાંયથી આવતું નથી, પણ એ સ્વરૂપ ઉપર મારી દ્રષ્ટિ જતી નથી, કારણ કે ઇન્દ્રિયો બહિર્મુખી છે. જે પોતાની સામે બહાર ઈદમ તરીકે જે છે એને જ ગણે છે, એને જ જુએ છે. અને પછી તો કેવી કેવી રઢણ પડી જાય છે કે આ ઈદમમાંથી સુખ મળે કે દુઃખ મળે એની પણ પરવા લોકો નથી કરતા, કારણ કે ટેવાઈ ગયેલા છે દુઃખી થવાથી. ટેવાઈ ગયા. એવું તો ચાલ્યા કરે, થયા કરે. ધંધામાં ખોટ થયા કરે, અપમાન તો કોઈ કર્યા કરે. હવે એ અપમાનથી તમને મહિનો 2 મહિના ઊંઘ ના આવી હોય, પણ તોય હવે આપણે એમ કહીએ કે હવે એ તો વ્યવહારમાં એવું જ હોય, જવા દે જવા દે. અંદર બળતું હોય અને બહાર આપણે જવા દેવાનું કહીએ, કારણ કે ટેવ પડી ગઈ છે કે બહાર હોય એ જ મારા અનુભવનો વિષય બને. અને એટલે ત્યાં પછી
આ પ્રાપ્તિ થતી નથી. સ તું તત્પદમ આપનોતિ યસ્માત આપતાત એટલે કે એ જે પ્રાપ્ત થાય છે એના વડે, આપતાત પદાર્થ એ જે પ્રાપ્ત થયું છે એ પદ કેવું છે? અપ્રચ્યુત સન્ન. આ અપ્રચ્યુત વાંચવાનું છે, બરાબર? કારણ કે પદાર્થ તળદો એટલે કે દળદો પદાર્થ પછી અપ્રચ્યુત સન્ન એ પ્રચ્યુત એ ચ્યુત થાય એવું નથી. જે પદ પ્રાપ્ત થયું છે એમાં આપણા પગ નીચેથી શેતરંજી કોઈ ખેંચી લેવાનું નથી, એવું છે નહીં. જે પદ પ્રાપ્ત થયું છે એના ઉપર હવે પ્રતિષ્ઠા છે અને એટલે ત્યાંથી કોઈ લપસી પડવાનો, સરકી જવાનો કોઈ ચાન્સ નથી. અને એટલે ભૂયઃ, ભૂયઃ એટલે શું? પુનઃ, ફરીથી, ન જાયતે સંસારે, સંસારમાં એ જન્મતો નથી. આમ આ અક્ષર પદની પ્રાપ્તિ થઈ. ઉપર અક્ષર એવું કહેલું નથી બંને શ્લોકમાં. બંને જે મંત્રો છે એમાં પદ તત્પદમ એવું જ કહ્યું છે. તો આ પદ કયું હશે એવો જો શંકા થાય તો અહીંયા 9મો મંત્ર જે છે એની જે અવતારણિકા છે, ભાષ્ય છે, ત્યાં કહ્યું કિમ તત્પદમ, એ પદ કયું? કિમ તત્પદમ, એ પદ કયું? ઇતિ આહ, તો એનો જવાબ આપે છે. શું કે છે? વિજ્ઞાન સારથીર્યસ્તુ મનઃ પ્રગ્રહવાન નરઃ સોધ્વનઃ પારમાપ્નોતિ તદ્વિષ્ણોઃ પરમં પદમ. આ આગળના મંત્રોના શબ્દોનું જ પુનરુચ્ચારણ છે પ્રથમ પંક્તિમાં. વિજ્ઞાન સારથી યહતુ, જેનો વિજ્ઞાન એટલે કે વિચારવાન વિવેકશીલ સારથી છે અને જેનું મન, જે નરનું, જે વ્યક્તિનું મન પ્રગ્રહવાન છે એટલે કે એ સુગ્રથિત છે. એ મન કેવું છે? એનું સુગ્રથિત છે, પોતાના કાબુમાં છે. પ્રગ્રહવાન નર એ રથી, એ જીવાત્મા, એનું શું થાય છે? સહ અધ્વનઃ પારમ આપનોતિ. અધ્વનઃ એટલે માર્ગ, અધ્વન એટલે માર્ગ, રોડ, અને અધ્વનઃ પારમ આપનોતિ એ આ જે માર્ગ છે એ માર્ગના જ્યાં ચરમ બિંદુ હતું, જ્યાં ગંતવ્ય સ્થાન હતું, જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચાડી દે છે. એટલે સો સહ અધ્વનઃ પારમ આપનોતિ, એ આ માર્ગને અંતે જે લક્ષ્ય આપણે નક્કી કરેલું ત્યાં પહોંચાડી દે છે. હવે આ પદ જે છે એ કયું પદ કહેવાય? એટલે કે છે તદ વિષ્ણોહો પરમમ પદમ, એ વિષ્ણુનું પરમ પદ છે, ત્યાં પહોંચાડી દે છે. એટલે કે જે સાધના આપણે કરી રહ્યા છીએ એમાં જો યોગ્ય બુદ્ધિ હોય, યોગ્ય મન હોય અને બહુ સંયમિત ઇન્દ્રિયોથી શ્રવણ, મનન અને નિધિધ્યાસન દ્વારા જે પોતાના સમયને યોગ્ય
દિશામાં વાળી અને પસાર કરે છે, યોગ્ય રીતે પસાર કરે છે, એ વ્યક્તિ, એ જે સાધક છે, એ આ એણે જે પોતે નક્કી કરેલું એ ધ્યેય ઉપર એ પહોંચી જાય છે. અને એ ધ્યેયનું નામ શું છે? વિષ્ણોહો પરમમ પદમ. એ વિષ્ણુનું પરમ પદ છે. વિષ્ણોહો પરમ પદમ ભવતી. હવે આ વિષ્ણુ એટલે તો વિષ્ણુનો લોક છે વૈકુંઠ. તો ત્યાં જાય છે. અહીંયા કોઈ લોકની વાત નથી. જ્યાં કર્મ હોય ત્યાં જ લોકની પ્રાપ્તિ થાય. એટલે લોકની પ્રાપ્તિ માટે કર્મ છે, અને એ કર્મ દ્વારા કોઈક લોકની પ્રાપ્તિ થાય. આપણે અહીંયા કોઈ કર્મ કર્યું નથી, કોઈ રસ્તા પર દોડ્યા નથી. એક એક સ્ટાર્ટિંગ પોઈન્ટ, એનાથી એન્ડ પોઈન્ટ, ત્યાં સુધી આપણે ચાલ્યા નથી, દોડ્યા નથી, ત્યાં કશું કર્યું નથી. આપણે માત્ર આપણે વિવેક વિશીલ બુદ્ધિથી નિત્યાનિત્યનો વિવેક કર્યો છે, અને નિત્યાનિત્યનો વિવેક કરી અને અનિત્યનો ત્યાગ કર્યો છે. એ એટલે આ કેવું એક બે વાર થાય ને પછી આપણું પાછું ખબર પડે તો પાછું અનિત્યનો જો ત્યાગ કર્યો હોય અને પછી એમાંથી ફ્રી થયેલું મન અને બુદ્ધિ, એનાથી શ્રવણ અને મનન કર્યું હોય, શાસ્ત્રનું, મહાવાક્યોનું શ્રવણ અને મનન કર્યું હોય, એના એ જે નર છે, એ જે સાધક છે, એ તે પદ ઉપર પહોંચી જાય છે, અને એ પદ છે વિષ્ણોહો પરમ પદમ. એટલે અહીંયા તો માત્ર જ્ઞાન છે, જાણ્યું છે. અને વિષ્ણુનું પરમ પદ એટલે જ સ્વરૂપ છે. તો સ્વરૂપ પ્રાપ્તિ સુધી એ પહોંચી જાય છે. એટલે વૈકુંઠ નહીં, અન્ય લોકમાં નથી જવાનું અહીંયા. પણ અહીંયા છે વિષ્ણુ એટલે વ્યાપનશીલ વિષ્ણુ. વ્યાપનશીલ વિષ્ણુ, વ્યાપનશીલ એટલે જે સર્વવ્યાપી છે એનું નામ છે વિષ્ણુ. અને સર્વવ્યાપી શું છે? ચૈતન્ય છે. જે વ્યાપનશીલ છે એ વિષ્ણુનું પદ છે, એ ત્યાં પહોંચી જાય છે. એટલે કે એ સર્વ નામ અને રૂપનું અધિષ્ઠાન છે, ત્યાં પહોંચી જાય છે. અધિષ્ઠાન સુધી જ્યારે પહોંચીએ ત્યારે પછી નામ રૂપની અગત્યતા રહેતી નથી. જેમ કે માટીને જાણી, માટી ક્યાં ક્યાં છે એ જાણ્યું, પછી માટીમાં બુદ્ધિ હોય તો માટી ગમે તે રૂપે હોય એની સાથે કોઈ મતલબ રહેતો નથી. ઘડા રૂપે છે, ઈંટ રૂપે છે, નળિયા રૂપે છે, એની સાથે આપણે કોઈ મતલબ નથી. જેવી રીતે સ્ત્રીઓની જે વૃત્તિ છે તેની ત્યાં જઈએ તો બંગડી છે, બુટ્ટી છે, હાર છે, પાયલ છે, એમાં એની વૃત્તિ રહેતી નથી. તો ક્યાં જાય છે? સોનામાં. આ બધું સોનું છે. એટલે કોઈક આપતું હોય, ધારો કે ગિફ્ટ, તો એ પૂછે તમને કે શું આપો, તમે કે તમારે જે આપવું હોય આપો ને. આમ તો આપણી પેલી શું કહેવાય, વિશાળ દ્રષ્ટિ કહેવાય, જે આપવું હોય આપ. પણ અંદર આપણે સમજીએ છીએ કે એ જે આપે તે સોનું જ હશે.
એટલે સોના પર દ્રષ્ટિ છે, તો નામ અને આકારમાં અ, કોઈ અતિ આગ્રહ રહેતો નથી. હવે ત્યાંથી આગળ જોઈએ તો ભાષ્ય. ખાલી અહીંયા વિષ્ણુ શબ્દ જ જાણવાનો છે બસ. અને વિષ્ણુ શબ્દ તો આપણે જાણીએ છીએ, વિષ્ણુ એટલે વ્યાપનશીલ વિષ્ણુ, જે સર્વવ્યાપી ચૈતન્ય છે તે, જે સર્વવ્યાપી શુદ્ધ ચૈતન્ય કહેવાય છે, એ જ શુદ્ધ ચૈતન્યની અહીંયા વાત થઈ છે. વિજ્ઞાન સારથિ યહ તું, યહ એ કોણ છે? વિવેક બુદ્ધિ સારથિ પૂર્વોક્ત. આગળ કહ્યું કે આ વિજ્ઞાનવાન એટલે કોણ? તો કે છે કે વિવેક બુદ્ધિ વાળો જે સારથી છે તે, અને મન પ્રગ્રહવાન અને પ્રગૃહિત એટલે કે શમ દમાદિથી યુક્ત એવું જે મન છે તે, સમાહિત ચિત્ત જે એકાગ્ર ચિત્ત છે, જે બ્રહ્મમાં જ સ્થિર થયેલું જે ચિત્ત છે, આત્મ સ્વરૂપના ચિંતનમાં જ જે સ્વરૂપ, જે મન વ્યસ્ત છે તેવું મન. હવે એક શબ્દ જે તમને કદાચ ભૂલી ગયા હશો, એટલે એને યાદ કરાવું. તો એને કહેવાય સજાતીય વૃત્તિ પ્રવાહ. સજાતીય વૃત્તિ પ્રવાહ. સજાતીય વૃત્તિ પ્રવાહ એટલે અનાત્મા એ વિજાતીય છે અને આત્મા એ સજાતીય છે. એ આત્માના કોઈ પણ લક્ષણને લઈને આપણે જ્યારે આપણા સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે એને પછી એ શબ્દ બદલાય કદાચ, પણ વિજાતીય પ્રવૃત્તિમાં એ પછી સંલગ્ન થાય નહીં. એને કહેવાય છે સજાતીય વૃત્તિ પ્રવાહ. અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ જે આત્મવિચારનો એક જે તંતુ છે, એ તંતુને તૂટવા ના દઈએ. એટલા જ માટે એકાકીયત ચિત્તાત્મા એવું કહ્યું ભગવાને. એકલા રહેવાનું છે, કારણ કે બે જણ હોઈએ એટલે કોઈક પ્રવૃત્તિની નું મંડાણ થાય જ. એટલે એકાકીયત ચિત્તાત્મા, એકલા રહેવાનું. અને એકલા રહી અને જો આ મનન કરવા માંડ્યું હોય તો પછી એ મનનને માં ભંગ પાડે એવો બીજો કોઈ વિચાર ત્યાં આવે નહીં. તો એક જ વિચાર તંતુને લાંબા સમય સુધી આપણા મન ઉપર પકડી રાખવાની જે વૃત્તિ છે એને જ સજાતીય વૃત્તિ પ્રવાહ કહેવાય. બરાબર? એટલે કે આ માં વ્યક્તિ પલાઠી વાળી બેસી જ રહેલો હોવો જોઈએ એવું નહીં, પણ એ આશ્રમમાં રહેતો હોય તો હવે ક્લાસનો ટાઈમ થયો છે, ક્લાસમાં બરાબર બધી વ્યવસ્થા ગોઠવવાની હોય તો ગોઠવવાની હોય, ત્યાર પછી શ્રવણ એકાગ્ર ચિત્તે કરવાનું, ત્યાર પછી ઊભા થઈ અને પછી નક્કી કર્યું હોય કે હવે ગુરુજીની સેવા કરવા જવાનું છે, તો ત્યાર પછી ત્યાં ગુરુજીની સેવા કરવા જાય. એટલે કે જે કોઈ પ્રવૃત્તિ કરે તે બધી જ પ્રવૃત્તિ આ આત્મ પ્રાપ્તિના અર્થે જ છે, એવી જેની સમજ સ્પષ્ટ થઈ ગઈ હોય એને કહેવાય કે એ વિચાર તંતુને અતૂટપણે યોગ્ય ચાલવા દે. અને ત્યારે અન્ય જે સ્વાધ્યાયીઓ હોય એની સાથે બીજી વ્યવહારિક કોઈ વાત ના કરે. આપણે પણ ક્લાસ શરૂ થાય તે પહેલા થોડી વાર, ક્લાસ પૂરો થાય ત્યાર પછી થોડી વાર, જો તાત્કાલિક વ્યવહારમાં ગૂંથાઈ જઈએ તો આ 1 કલાકની બહુ અસર રહેતી નથી.
એટલે એને એટલું સિરિયસલી લેવાની જરૂર છે કે આપણે આપણા જેમ જેમ વચ્ચે એક વખત આપણે કોઈ વખત ચર્ચા થયેલી કે કોઈ એક વ્યક્તિ આશ્રમમાં જપ કરવા માટે જાય, ધ્યાન કરવા માટે 15 દિવસ માટે, અને 15 દિવસ માટે એ પોતાના રૂમનું બારણું બંધ કરીને મોટા ભાગનો સમય બંધ કરીને બેસે એકલો. એનો અર્થ એવો નથી કે 4 કલાક ધ્યાન કરતો હશે. એ ધ્યાન અડધો કલાક થાય અને બાકીના 3.5 કલાક એટલે શરૂઆતમાં એ ધ્યાનને યોગ્ય સ્થિતિ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં થોડોક ટાઈમ જાય, પછી ધ્યાન પ્રાપ્ત થાય અવસ્થા, અને ત્યાર પછી એ ધ્યાનમાંથી જે શાંત સ્થિતિ ઊભી થઈ હોય એ શાંત સ્થિતિને જાળવી રાખવા માટે એ પોતાના શરીરનું પણ બહુ હલનચલન ના કરે. એવું નથી કે 4 કલાક ધ્યાન કરતો હોય, પણ અડધો કલાક જે ધ્યાન કરે એની આજુબાજુનો જે 1-2 કલાકનો સમય છે એ 1-2 કલાકના સમયને એ મિનિમમ શારીરિક પ્રવૃત્તિ, શારીરિક હલનચલનથી ચલન પણ બહુ જ ઓછામાં ઓછું કરે. કોઈ વ્યવહારને યાદ ના કરે. એવું બને કારણ કે એને પણ નક્કી કર્યું હોય કે 2 ટાઈમ હું ગંગા સ્નાન કરીશ, સ્વામીજીની કુટિયાની સફાઈ કરીશ, અથવા મંદિરમાં હું કંઈક મદદ કરીશ, એવું નક્કી કર્યું હોય એને, કરે પણ એ જે વચ્ચે 2-3 કલાક સુધી જે બંધ બારણે રહે એમાં એની સાધના થતી હોય છે. એને જ સાધના કહે છે લોકો. અને સાધુઓ જ્યારે મળે એકબીજાને ત્યારે પૂછતા હોય છે સાધન ભજન कैसे चलता है? તો સાધન ભજન, ભજન એ સાધન રૂપ છે. અને ભજન એટલે ભજન ગાવું, શબ્દો બોલવા એવું નહીં. ભજન એટલે જે આશ્રમની અને પોતાના સ્વરૂપની જે સેવા કરવાની છે એ કેવી ચાલે છે એમ એનું અર્થ થતો હોય છે. એટલે બાજુબાજુની કુટિયામાં રહેતા સાધુઓ પણ બહુ જ અંતરંગ મિત્રો હોય એવું ના બને. બંને પોતપોતાનામાં ખોવાયેલા હોય. એ જ આપણી સ્થિતિ હોવી જોઈએ. એટલા માટે અહીંયા કહ્યું પ્રગૃહિત મનાહ સમાહિત ચિત્ત સન શુચિ. શુચિ એટલે શુદ્ધતા છે, પવિત્રતા છે. એવો જે નર છે તે જે વિદ્વાન છે. ન રિયતે ઇતિ નરહ, ન રિયતે ઇતિ નરહ, જેનો નાશ નથી થતો એ નર છે. જેનો નાશ નથી થતો એ નર છે. નાશ કોનો થાય છે? શરીરનો થાય છે. એટલે એવો જે નર છે એ જે વિદ્વાન છે તે સહ અધ્વનઃ, અધ્વનઃ એટલે માર્ગ, એટલે કયો માર્ગ છે? સંસાર ગતેહે, સંસાર ગતિ. એ સંસાર ગતેહે, સંસાર ગતિની પારમ, પારમ એટલે શું? પરમ એવ અધિગંતવ્યમ ઇતિ એતત, જેણે પરમ એવ અધિગંતવ્યમ, પરમ સુધી એ પહોંચી ગયો છે. અને પરમ કોણ છે? વિષ્ણોહો પરમમ પદમ. બરાબર, વિષ્ણોહો પરમમ પદમ. એનાથી વધારે મોટું, વધારે મહત્તા વાળું એવું બીજું કોઈ પદ નથી. એ ત્યાં પહોંચી ગયો છે. આપનોતી એટલે પ્રાપ્નોતી, પણ શું પ્રાપ્ત થાય છે? સ્વરૂપ પ્રાપ્ત થાય છે. અને એનાથી વિરુદ્ધ અર્થ અહીંયા કર્યો છે. શું થયું? મુચ્યતે, એ છૂટો થાય છે, છૂટી જાય છે. પણ શેનાથી છૂટે છે? સર્વ સંસાર બંધનૈહિ,
તો સર્વ સંસાર બંધનથી છૂટી જાય તો એને પ્રાપ્ત શું થાય? સ્વરૂપ પ્રાપ્ત થાય ને. બધા જ બંધનોમાંથી જે છૂટી જાય એને પ્રાપ્ત શું થાય? સ્વરૂપ પ્રાપ્તિ થાય. એટલે સ્વરૂપ પ્રાપ્તિ થવી એવું કહીએ અથવા સંસાર બંધનમાંથી મુક્તિ થવી એવું કહીએ, બંને એક જ છે. એટલે અહીંયા આપનોતીનો અર્થ શું કર્યો શંકરાચાર્યજીએ? એમનો અર્થ કર્યો મુચ્યતે. અને મુચ્યતે એટલે મુક્ત થઈ જાય છે. ક્યાંથી મુક્ત થઈ જાય છે? સર્વ સંસાર બંધનૈ મુક્ત. અને ક્યાં પહોંચે છે? તત. તત એટલે તે. વિષ્ણોહો, વિષ્ણુનું છઠ્ઠું સિક્સ્થ કેસ વિષ્ણોહો, વિષ્ણુનું. અને વિષ ધાતુ છે, શંકર ભગવાનનું વિષ. વિષ ધાતુ છે એનો અર્થ થાય છે ફેલાવવું. વિષ ધાતુનો અર્થ થાય છે ફેલાવવું, સ્પ્રેડ. અને વિષ્ણોહો એ કોણ કહેવાય? તો કે છે વ્યાપનશીલસ્ય, જે વ્યાપ્ત છે, સર્વવ્યાપી છે. પણ સર્વવ્યાપી થોડીક વાર માટે છે એવું નથી. એટલા માટે શીલ શબ્દ છે. શીલ શબ્દ એટલે એનું ચારિત્ર્ય છે. શીલ એટલે ચારિત્ર્ય, સ્વભાવ, કાયમ માટેનું. શીલ એટલે સ્વભાવ, કાયમ માટેનું. જેને આપણે કહીએ કે એ પ્રયત્નશીલ છે. એટલે પ્રયત્ન 6 મહિના, 12 મહિના, 1 વર્ષ માટે નથી કરતા. લાંબા સમય સુધી જે પ્રયત્ન કરે છે એને કહેવાય પ્રયત્નશીલ છે. અને અત્યારે પણ પ્રયત્ન ચાલુ છે. તો આ વ્યાપનશીલ એ જે છે તે શીલસ્ય બ્રહ્મણઃ, બ્રહ્મ એટલે બ્રહ્માજીનો, બ્રહ્મનો છઠ્ઠી વિભક્તિ છે. બ્રહ્મ એટલે અહીંયા બ્રહ્મન, પુરુષ. બ્રહ્મણઃ એ બ્રહ્મણ કોણ છે? પરમાત્મનઃ એ પરમાત્માનો. પરમશ્ચ અસૌ આત્મા ચ પરમાત્મા. પરમ છે અને આત્મા પણ છે એ પરમાત્મા. એટલે કે જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે છે તે. અને એને વાસુદેવ પણ કહેવામાં આવે છે. વાસુદેવાખ્યસ્ય. વાસુદેવ કેમ કહ્યું? વાસુદેવ તો નામ થઈ ગયું. કારણ કે વસુદેવનો પુત્ર વાસુદેવ, કૃષ્ણ. તો આ તો નામ થઈ ગયું. અને કૃષ્ણ તો જન્મ્યા હતા અને કૃષ્ણનું તો મૃત્યુ પણ થયેલું. તો એવા ભગવાન? ના, એવું નથી. વાસુદેવનો શબ્દનો અર્થ થાય છે વસુ, એટલે વસતી સર્વાન અસ્મિન ઇતિ વસુ. બધા જેમાં વસે છે તે. અને યહ સર્વેષુ વસતી, બંને થાય. યહ સર્વેષુ વસતી અને યસ્મિન સર્વાન વસતી. બરાબર? એટલે કે એ બધામાં છે ને બધા એનામાં છે. ચૈતન્ય બધામાં છે, સર્વનામ રૂપમાં ચૈતન્ય છે. એટલા માટે આપણે જ્યારે વિચાર કરેલો ત્યારે કહેલું કે અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ. બરાબર? આ 5 લક્ષણ હોય છે. આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ તતો દ્વયમ જગત રૂપમ. તો અસ્થિ ભાતિ પ્રિય બ્રહ્મના રૂપ છે અને નામ રૂપ જગતના રૂપ છે, જગતના ગુણ છે. પણ નામ રૂપમાં અસ્થિ ભાતિ પ્રિય હોય, અસ્થિ ભાતિ પ્રિયમાં નામ રૂપ ના હોય. બરાબર? નામ રૂપ અસ્થિ ભાતિ પ્રિયમાં ના હોય
પણ અસ્થિ ભાતિ પ્રિયમાં નામ અને રૂપ હોય એવું જે છે તે એ કોણ? તો કે છે વાસુદેવ. વાસુદેવ આખ્યાય. વાસુ એટલે તો કહ્યું મેં કે જેનામાં બધા છે ને જે બધામાં છે. પણ દેવ એટલે દિવ્યતિ ઇતિ દેવ, દેદીપ્યમાન ઇતિ દેવ, જે બહુ પ્રકાશવાન છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, જે તેજસ્વી છે, એ દેવ. એટલે વાસુદેવાખ્યસ્ય પરમમ પ્રકૃષ્ટમ પદમ. અને પદમ એટલે સ્થાનમ. અને સ્થાન એટલે કોઈ લોક સમજવાનું નહીં, કોઈ મહેલ સમજવાનો નહીં, ભગવાનનું કોઈ સ્થાન સમજવાનું નહીં, 7 અપ 7 ડાઉન એવું સમજવાનું નહીં, પણ સતત્વમ. કારણ કે કોઈ સ્થાન, લોક પ્રાપ્તિ એ તો કર્મનું ફળ છે, અને કર્મનું ફળ, કર્મ જેમ અનિત્ય છે એમ કર્મનું ફળ પણ અનિત્ય હોય. જ્યારે અહીંયા તો નિત્ય સ્થાનની વાત કરીએ છીએ, અને એટલે કયું કહેવાય છે? સતત્વમ. એ સતત્વ છે. સતત્વ એટલે કે જે તત્વ સહિત. અને તત્વ એટલે શું? સત્વ. તત્વ એટલે જ સત્વ. સત્વ એટલે જ સત. સતનું હોવું, સતનું સ્વરૂપ એ સત્વ. સત્વ રજસ તમસ એ ગુણ વાળું નહીં, પણ સતત્વમ એટલે જે આ અધિષ્ઠાન રૂપ ચૈતન્ય, શુદ્ધ સર્વવ્યાપી ચૈતન્ય છે, તેજ ઇતિ એતત યદ અસૌ આપનોતિ વિદ્વાન. અને એ પદ આ વિદ્વાન પ્રાપ્ત કરે છે. એમ અહીંયા રથ કલ્પના હવે અહીંયા પૂરી થાય છે. રથનું જે રૂપક હતું એ પૂરું થાય છે. તો હવે શું કરશે? એટલા માટે હવેના જે 2 મંત્રો છે એ બહુ જ અગત્યના છે. બહુ એકાગ્રતા પૂર્વક ધ્યાન આપો ત્યારે સમજાય એવા છે. એટલે હવેના જે 2 મંત્ર છે એમાં ધ્યાન અન્ય જગ્યાએ ના જાય એવું જોજો. 10મો મંત્ર. આ જે મંત્રો છે એમાં જેનો આપણને અનુભવ થાય છે, અને આ યાત્રામાં જે સાધન રૂપ છે, એ સાધન રૂપ પ્રત્યેકનો સ્થૂળથી લઈ અને સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એવું ક્રમબંધ સૂચન અહીંયા કરેલું છે. એનો ઉલ્લેખ અહીંયા છે હવેના 2 મંત્રમાં. એટલે કે સ્થૂળ થી સૂક્ષ્મ, સૂક્ષ્મથી સૂક્ષ્મતર, સૂક્ષ્મતરથી સૂક્ષ્મતમ, એવી રીતે જે સાધનોનું અહીંયા નિરૂપણ કરેલું છે એવા જે મંત્રો છે તે. અને આ આંતરયાત્રા છે. એ આંતરયાત્રામાં જ્ઞાનની પ્રધાન ભૂમિકા છે એવા જે આ 2 મંત્રો છે એનું વિચાર ક્રમનું અહીંયા વર્ણન કરે છે. ભાષ્ય જોઈએ. અધુના, અધુના એટલે હવે, પછી, હવે. યત પદમ ગંતવ્યમ. યત પદમ જે પદ. અને પદ એટલે શું? પદ બરાબર ગંતવ્યમ. જે સાધ્ય છે, જ્યાં પહોંચવાનું છે, ગંતવ્ય સ્થાન છે જે તે, તસ્ય ત્યાં, તેના માટે. ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયો સ્થૂલાની, ઇન્દ્રિયો અત્યંત સ્થૂળ છે.
આરભ્ય એમાંથી શરૂ કરી અને સૂક્ષ્મ એનાથી સૂક્ષ્મ એનાથી સૂક્ષ્મ એનાથી સૂક્ષ્મ એનાથી સૂક્ષ્મ એને કહેવાય તારતમ્ય. તારતમ્ય એટલે વધતું ઓછું, વધારે ઓછું વધારે ઓછું વધારે ઓછું એમ જેવી રીતે ગ્રેડેશન થાય. તારતમ્ય એટલે ગ્રેડેશન. એ ગ્રેડેશન માટે એ તારતમ્ય ક્રમેણ અને ક્યાં સુધી? પ્રત્યેગાત્મતયા. પ્રત્યેગાત્મા. અને પ્રત્યેગાત્મા એ કેવો છે? સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. પ્રત્યેગાત્મા એ અતિ સૂક્ષ્મ છે એવો પ્રત્યેગાત્મતયા અધિગમ કર્તવ્ય. આ ત્યાં પહોંચવાનું છે, પહોંચવું જોઈએ. કર્તવ્ય એટલે આપણે એ કરવું જોઈએ. અહીં દેહાત્મ બુદ્ધિના ત્યાગથી અથવા ત્યાગ દ્વારા આત્મબુદ્ધિનું પ્રસ્થાપન કરવું જોઈએ. કર્તવ્ય એટલે કરવું જોઈએ એવું કહ્યું છે. ઇતિ એવમ અર્થમ ઇદમ આરભ્યતે. આ અર્થ માટે હવે જે ચર્ચાની જરૂર છે એ ચર્ચા આપણે કરીએ છીએ. મંત્ર વાંચીએ. બહુ પ્રખ્યાત મંત્ર છે અને ભગવદ્ ગીતામાં પણ આના મતલબનો શ્લોક છે. જે ભગવદ્ ગીતામાં આવી ગયું છે ને એને ઉપનિષદમાં અતિ અગત્યનું માનવું. કારણ કે ઉપનિષદમાં અતિ અગત્યનું હોય એવી જ વસ્તુઓ ભગવાને ભગવદ્ ગીતામાં ભગવાનને તાત્કાલિક ત્યારે યાદ આવી ગયેલી. યાદ કઈ વસ્તુ આવી જાય? ગાતા ગાતા યાદ કઈ વસ્તુ આવી જાય? જે અતિ અગત્યની હોય તે. એટલે એવો આ મંત્ર છે. ઇન્દ્રિયેભ્ય પરા યર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેરાત્મા મહાન પરઃ મહતઃ પરમવ્યક્તમ અવ્યક્તાત્ પુરુષઃ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરા ગતિઃ. આનાથી આ પર, આનાથી આ પર, પર એટલે આગળ, એટલે કે વધારે સૂક્ષ્મ વધારે સૂક્ષ્મ વધારે સૂક્ષ્મ. બરાબર? તો એ પ્રમાણે તારતમ્ય છે. ઇન્દ્રિયેભ્ય પરાહિ અર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનઃ તુ પરા બુદ્ધિઃ બુદ્ધેઃ આત્મા મહાન પરઃ. ત્યારે સુધી જોઈએ તો ઇન્દ્રિયો કરતા અર્થ, અર્થ એટલે વિષયો, એ વધારે સૂક્ષ્મ છે. હવે આ પહેલામાં પહેલું વાક્ય જે છે એ જ વાક્ય આપણું જે સમજ છે, જે ઓરિએન્ટેશન છે એના વિરુદ્ધનું છે. આપણે એમ સમજીએ કે ઇન્દ્રિય પ્રત્યક્ષ વિષયો જે છે એ સૌથી સ્થૂળ હોય. બરાબર? આપણે એવું સમજીએ કે ઇન્દ્રિયો તો પંચતત્વના સૂક્ષ્માંશમાંથી બનેલી છે અને આ પેલા જે વિષયો છે એ તો પંચભૂતના પંચીકરણ દ્વારા એના સ્થૂળ રજસ તમસ અંશમાંથી બનેલા છે. તમસમાંથી બનેલા છે વિષયો તો. કારણ કે સૌથી વધારે જેને કહેવાય નાશવાન એ તો વિષયો છે.
ઇન્દ્રિયો તો એના કરતા વધારે લાંબુ જીવન જીવે છે. તો પણ એમ કહ્યું કે ઇન્દ્રિયો કરતા વિષયો સ્થૂળ છે. હવે એ સમજવા માટે થોડી તત્વબોધની ટેકનિકલ વાતો કરવી પડશે. અહીંયા જે ઇન્દ્રિયો છે તે એટલે કે આકાશના સત્વાંશમાંથી શ્રોત્રેન્દ્રિય બનેલી. ના એક ઇન્દ્રિય બની છે. બુદ્ધિ સત્વગુણ માંથી બુદ્ધિ ને એટલે એ તો અંતઃકરણ આખું, પણ બધી જ ઇન્દ્રિયો પણ સત્વાંશમાંથી બનેલી છે. એ પાંચે પાંચ ભૂતો ભેગા થયા અને પાંચ ભૂતોનો જે સત્વાંશ ભેગો થયો એમાંથી અંતઃકરણ બન્યું છે. પણ પ્રત્યેક ભૂતના સત્વાંશમાંથી એક જ્ઞાનેન્દ્રિય બની છે. એટલે આકાશમાંથી શ્રોત્રેન્દ્રિય બની, પછી વાયુમાંથી સ્પર્શેન્દ્રિય બની, પછી અગ્નિમાંથી ચક્ષુરેન્દ્રિય બની, જળમાંથી રસનેન્દ્રિય બની અને પૃથ્વીમાંથી ગંધેન્દ્રિય બની, ઘ્રાણેન્દ્રિય બની. પાંચ ભૂતના પાંચ સત્વાંશમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો બની છે. ઓકે, બરાબર. પણ આને તો આ જે છે એને તો માત્ર મિકેનિઝમ કહેવાય. આ તો માત્ર એક પ્રકારનું યંત્ર છે. આ બધા તો યંત્રો છે. એ યંત્રની વાત નથી કરવાની. એટલા માટે ઇન્દ્રિયો કરતા વિષયો વધારે સૂક્ષ્મ છે એમ કહ્યું. કારણ કે વિષયો એટલે કે જે આકાશનો જે ગુણ છે શબ્દ, બરાબર, એ આકાશના ગુણની વિચાર કરવાનો છે અહીંયા. અને ગુણ હંમેશા આ જે વ્યક્ત પદાર્થ છે એના કરતા ગુણ સૂક્ષ્મ હોય કે નહીં? ગુણ હંમેશા સૂક્ષ્મ હોય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ દેખાય અને એ બહુ ઉદાર ગુણ વાળો છે, તો ઉદાર ગુણ એનામાં દેખાય? ના દેખાય. વ્યક્તિ દેખાય. ગુણ એનો સૂક્ષ્મ હોય, એ ઇન્દ્રિય પ્રત્યક્ષ ના હોય. ગુણ હંમેશા કેવો હોય? સૂક્ષ્મ હોય, ઇન્દ્રિય પ્રત્યક્ષ હોય નહીં. તમારો ગુણ ભેગું કરવાનો છે, બરાબર, એ દેખાય કોઈ દિવસ કોઈને? ના. તમે વસ્તુઓ ભેગી કરવાની પ્રવૃત્તિ કરો ત્યારે એ પ્રવૃત્તિ દ્વારા દેખાય, બાકી ના દેખાય. કોઈ માણસ દાન આપતું હોય તો દાન દ્વારા એનું દાનેશ્વરીપણું, ઉદારતા દેખાય. ઉદારતા ના દેખાય કોઈ દિવસ. વાત્સલ્ય ના દેખાય કોઈ દિવસ. પ્રેમ કોઈ દિવસ દેખાય નહીં. પ્રેમ તમે બતાવવા માટે કોઈ પ્રવૃત્તિ કરો એ દેખાય. તમે કોઈકને વહાલ કરો, આમ નાના બાળકને બે હાથથી, તો દેખાય કે તમે પ્રેમ કર્યો, વહાલ કર્યું. બરાબર. એટલે આકાશનો ગુણ છે શબ્દ. પછી વાયુનો ગુણ છે સ્પર્શ. અગ્નિનો ગુણ છે રૂપ. અગ્નિનો ગુણ છે રૂપ. જળનો ગુણ છે રસ અને પૃથ્વીનો ગુણ છે ગંધ. ગંધવતી પૃથ્વી
એટલે જ્યારે વરસાદ પડે અને સુગંધ આવે ત્યારે સુગંધ દ્વારા પૃથ્વીનું ની અસ્તિત્વ ખબર પડે એમ. એટલે ગુણ છે એને એ શું કેવા કયા? સૂક્ષ્મ કયા. અને સૂક્ષ્મ ગુણ વાળો જે શબ્દ છે એ શ્રોત્રેન્દ્રિયનો વિષય છે. જે આકાશ ના હોય તો શબ્દની આકલન થાય ને શબ્દની ખબર પડે નહીં. ઓકે, એવી રીતે જળ ના હોય કોઈ પણ જગ્યાએ તો એનો રસ આવે નહીં. અને એટલા માટે ભગવાન કેટલા બધા કૃપાળુ છે. બહારથી રસ વાળી વસ્તુ હોય કે રસ વગરની વસ્તુ હોય, પણ મોઢામાં પાણી મૂક્યું છે ભગવાને. એટલે કેટલાક લોકો ઘઉં લેવા જાય, બાજરી લેવા જાય તો આમ કરીને ખાય. મેં જોયા છે એવા. ઘઉંનો દાણો હોય ને, બાજરીના દાણા, એ દાણા ખાઈ જુએ મીઠાશ છે કે નહીં એમાં, એવું જોવા માટે. હવે એને મીઠાશની કેવી રીતે ખબર પડે? કારણ કે બાજરીના દાણામાં તો જળ છે નહીં, પણ એના મોઢામાં જળ છે. એટલે મોઢામાં જે જળ છે એ જળથી એને સ્વાદ આવે છે. બરાબર? માટે આજે બધા જ વિષયો કયા, એ બધા વિષયો જે છે તે તે ગુણના આધારે તે પંચમહાભૂતને ને રજૂ કરે છે. એટલે એ જે પદાર્થો છે, વિષયો છે, એને એ ગુણ વાળા કહી અને પછી એને સૂક્ષ્મ કયા. કે એ તે ઇન્દ્રિય વડે તે પદાર્થને પછી પામવાનું હોય. બરાબર? એટલે ઇન્દ્રિયો સ્થૂળ છે, કારણ કે ઇન્દ્રિયો તો ઇન્દ્રિય પ્રત્યક્ષ પણ છે. તમને દેખાય છે, તમને અનુભવ થાય છે. ઇન્દ્રિયોનો તમને અનુભવ થાય છે, સ્થૂળ રીતે પણ અને સૂક્ષ્મ રીતે પણ તમને ઇન્દ્રિયનો અનુભવ થાય છે. આ ઇન્દ્રિયનો અનુભવ એ કોના દ્વારા થાય છે? વિષય દ્વારા. બરાબર? સુગંધ આવી એટલે મારું નાક છે એવું મને ખબર પડી, હે ને? એટલે જે જેના દ્વારા જેની હાજરી સમજાય એ વધારે સૂક્ષ્મ હોય. એટલે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો કરતા વધારે સૂક્ષ્મ છે વિષયો. લંબાણ પૂર્વકની ચર્ચા છે, એટલે આજે મેં ખાલી શરૂઆત કરી છે. આ તો અઠવાડિયું આખું આ ચર્ચામાં જશે મને લાગે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.